જય ગજાનંદ, જય માતાજી। આવા લોકો ક્યારેય જીવનમાં સુખી નથી થતા। આ લોકોને અંત સમયની અંદર બહુ પીડાવવું પડે છે, બહુ દુઃખી થવું પડે છે। કેવા લોકો વધારે દુઃખી થાય છે ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જે લોકો ભાઈની સાથે દગો કરે છે, બે ભાઈ સાથે રહી છે અને એક ભાઈ વધારે કમાય છે, એક ભાઈ ઓછું કમાય છે, વધારે કમાવાવાળો ભાઈ પોતાની રીતે સાઈડમાં કંઈક ને કંઈક ધન એકત્ર કરતો જાય છે અને ભાઈની સાથે દગો કરે છે, એ ક્યારેય સુખી નથી થતા। બીજા, પંચનો માલ જેણે પચાવી લીધો છે, જેણે પંચને પૂરેપૂરો ભાગ નથી આપ્યો, એ વ્યક્તિ પણ જીવનમાં ક્યારેય સુખી નથી થતા। ત્રીજું, કે જે વ્યક્તિ અનીતિનું પોતાના ઘરમાં લાવે છે, પાપ કર્મ કરીને પોતાના ઘરની અંદર લાવે છે, એ વ્યક્તિ પણ જીવનમાં ક્યારેય સુખી નથી થતો। યાદ રાખજો વાલા ભક્તો, તમારા કરેલા જે ક્રિયમાણ કર્મ છે એ કર્મ કદાચ તમને આજે સુખ આપતા હશે, પણ એ જ્યારે સંક્ષિપ્ત કર્મમાં પરિવર્તિત થશે અને એ જ્યારે એનું ફળ પાકશે 5 વર્ષે, 10 વર્ષે કે 20 વર્ષે, ત્યારે તમારે એ કર્મ ભોગવવા પડશે। તો તમે જે પણ કર્મ કરો છો એ કર્મ તમે બાંધો છો। તમે કદાચ તમારી પરિવારની આજીવિકા માટે ખોટું કરો છો તો એ પરિવારને કર્મ નથી ભોગવવાના, તમારા કરેલા કર્મ છે તમારે જ ભોગવવાના છે। માટે કંઈ પણ ખોટું કરતાં પહેલાં, કંઈ પણ અનીતિનું લાવતા પહેલાં કે કોઈ પણની સાથે વિશ્વાસઘાત કે દગો કરતાં પહેલાં 100 વાર વિચાર કરી લેજો। આજે કદાચ તમારા પુણ્ય હશે તો તમે દગો કરવા છતાં પણ સુખી થશો, પણ ભવિષ્યમાં જ્યારે તમારા એ ક્રિયમાણ કર્મ બધા સંક્ષિપ્ત કર્મમાં પરિવર્તિત થશે ત્યારે તમારે એ કર્મની સજા ભોગવવી પડશે। જ્યારે તમારું પુણ્ય જીર્ણ થશે ત્યારે એ પાપ તમને પહટશે। એ કર્મ તમારે ભોગવ્યા વગર છૂટકો નથી। કદાચ આ જન્મમાં નહીં ભોગવો તો આવતા જન્મે પણ ભોગવવા તો પડશે જ। માટે કર્મ કરતાં પહેલાં 100 વાર વિચાર કરજો। જય ગજાનન, જય માતાજી।